છોટાઉદેપુરમાં ગરીબોના હકના મીઠાનો રસ્તા પર ઢગલો. ગરીબો માત્ર કાગળ પર મેળવી રહ્યા છે પોષણયુક્ત મીઠું, અને પોષણયુક્ત મીઠું ગરીબો સુધી પહોંચાડવામાં સસ્તા અનાજના દુકાનદારોને જોર આવે છે. અમરોલી નજીક જાહેરમાં ફેંકી દેવાયો સરકારી મીઠાનો જથ્થો, અને કેનાલ પાસે જાહેરમાં મળી આવ્યો સરકારી મીઠાનો જથ્થો. આ સાથે જ હજુ તો એક્સપાયરી ડેટ પૂર્ણ થવાને પણ 4 મહિનાનો સમય બાકી છે, અને મીઠાનો જથ્થો લાભાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે. સરકારી મીઠાના બગાડથી આદિવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિકોની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, અને અધિકારીઓની મિલીભગત કે દુકાનધારકોની બેદરકારી, આ અહીંયા સવાલ ઉભો થાય છે. અમરોલી રેલવે બ્રિજની બાજુમાં એક સરકારી જથ્થો કંઈક ઠલવાયેલો હોવાનું મને જાણ પડ્યો હતો, અને અમે ધ્યાન દોરીને ઉભા રહીને તપાસ કરી. ત્યારે મીઠાનો જથ્થો હતો. જે મીઠું અત્યારે સુગર, ચરબી, પ્રોટીન, આયોડીન અને લોહ તત્વ જેવા પૂરેપૂરા શરીરને પ્રોત્સાહિત કરે, અને કોઈ પણ શરીરમાં ઉણપ ના આવે બાળકોને, એ માટેના પ્રોટીનયુક્ત મીઠું આપવામાં આવે છે. જે પુરવઠા શાખાએ આપેલું થયેલું મીઠું વિતરણ થયેલ નથી, જેની ગંભીરતાપૂર્વક દરેક પુરવઠા વિભાગે નોંધ લે, અને નોંધ લઈને આ મીઠું સહી સલામત બાળકોને પહોંચે એવી જોગવાઈ કરે, એવી મારી વિનંતી છે. અમરોલી ગામ નજીક રેલવે ફાટક આવેલી છે, અને એ રસ્તા પરથી અમે પસાર થતા હતા ત્યારે અમને પુરવઠા વિભાગનો ખૂબ જ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. જે આ ફોર્ટિફાઈડ મીઠું છે એને તમે જોઈ શકો છો. તો વહીવટી તંત્રને અમારે વિનંતી છે કે આ ફોર્ટિફાઈડ મીઠું આદિવાસીઓના વિકાસ માટે આપવામાં આવેલું છે, તો આદિવાસીઓના વિકાસ માટે આ મીઠું કેમ આપવામાં નથી આવ્યો? હજુ આ મીઠું ડેટમાં ચાલુ છે. તો મારે વહીવટી તંત્રને એ જ વિનંતી છે કે આ મીઠું ટ્રેક્ટર ભરીને કોણે ફેંકી ગયું એની પૂરતી તપાસ કરવામાં આવે.